કેમ છો મારા કલેજા? તો સ્વાગત છે એક તાજા નવા વ્લોગની અંદર. અને હું આવી ગયો છું અમારા ગામની ચોપાટી. તો અત્યારે રવિવાર છે અને પબ્લિક પણ જોરદાર આવી છે. તો જો આ દરિયો છે અને પબ્લિક જો હા છે. ચાલો આપણે ત્યાં જઈએ છીએ ફટાફટ. જો અહીંયા પબ્લિક છે, ફોટાને પાડે છે. અમારા ડંગા પહેલાં હતા, અત્યારે છે નહીં. અહીંયા ડંગાઓ છે અને જો પબ્લિક. અમારા ગામનું સહી સ્મારક છે અત્યારે. તો ફાઇનલી જો પહોંચી ગયો છું અને લોકો અત્યારે મોજ કરે છે અને હું પણ અત્યારે આવી ગયો છું. મિત્રો તો અલગ અલગ શોપ પણ છે આ બધી. ખાસ કરીને રવિવારે આવતા હોય છે. આપણે ભેરપૂરી ખાવાની છે. જો અત્યારે આપણી ભેર બને છે. આ જો આ ભાઈ બનાવે છે. શું છે ભેરનું પ્રાઇસ? 30 રૂપિયા અને 40. પાણીપુરી પણ મળે જ છે અહીંયા. આપણી ડીશ તૈયાર થાય છે. ડુંગળીને નાખે છે બધી. કમ્પ્લેટ. તો મિત્રો આપણી ભેળ આવી ગઈ છે અને હાલો હવે ખાવા મળીએ. ભૂખ પણ જોરદાર લાગી છે. હાલો, અલગ દુકાન છે. કોન આપજો છે. કોનની પ્રાઇસ કેટલા વાળો છે? 20 વાળો. ફાઇનલી જો આપણે લઈ લીધો છે. મિત્રો જો આપણે કોન લઈ લીધો છે. હાલો ખાવા. ને જો સૂર્યાસ્ત થવાની તૈયારી છે ઓલમોસ્ટ. અને જે અવાજ આવે છે એ ઘોંઘાટો મારે છે અત્યારે. અને આ અમારા ગામનું દરિયો છે આખો. આવી જાઓ. ત્યારે જો લોકો મોજ કરે છે. ઘર બનાવી રહ્યો છે. અહીંયા મોજ કરે છે. તો ફરવા આવ્યા છો ચોપાટી? ફરવા આવ્યા છે. રવિવાર છે તો મિત્રો સાથે એન્જોયમેન્ટ કરવા માટે આવવું પડે ને. હા, સારું લે. સારું વાતાવરણ છે. અને સૂરજ પણ આથમી રહ્યો છે એટલે બધા રવિવાર છે આજે. બધા અહીંયા છે એટલે આજે રવિવાર અમે ફરવા માટે આવી ગયા. ઓકે, સારું લે. ચાલો મળીએ. ઓકે, મળીએ. વિજયભાઈ સમોસા વાળા. તો જો વિજયભાઈ સમોસા વાળાની ત્યાં પૂકી ગયો છે આજે. કેમ છો વિજયભાઈ? મજામાં. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. પહોંચી ગયા છે પેટ્રોલ પંપે અને હવા ભરવાની છે. જો આ સાવ ઓછી હવા છે. મિત્રો તમને એમ થતું હશે કે આ તો ગાડીના હવા ભરવાનું છે, પણ આ છે ટાયર છે ને એ ગાડીના જ છે. એનું જે સ્પિન છે ને એ ગાડીનું જ છે. ચાલો ફટાફટ. મિત્રો કમાલ આના પેટ્રોલ પંપની હવા પણ ભરાઈ ગઈ છે. પેટ્રોલ પંપ છે અને જો મેં અહીંયા હવા ભરાવી. અહીંયા તો પાણીની સુવિધા છે અને ટોયલેટ પણ છે સાથે સાથે. તો જો અહીંયા હિંચકો પણ છે. આપણે હિંચકા ચાલી રહ્યા છે અત્યારે. આ પેટ્રોલ પંપે હતા. જો કેટલું મસ્ત છે. મિત્રો ગાડીનું ઓઇલ પણ બદલાય છે. તો આવી રીતનું છે. તો મિત્રો એક વખત અચૂકથી મુલાકાત લેજો. તો આજ માટે આટલું જ છે. ફરી મળશું એક નવા લોક સાથે. જય હિન્દ, ભારત માતા કી જય. ચાલો.